જય માતાજી, જય રામાબી, જય સિયારામ. તો કેમ છો બધા મજામાં ને? સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. ઘરેમાં છે ને 9:30 વાગ્યા છે ને વહેલી ઉઠી ગઈ હતી ને એટલે જો સવારમાં નાહી લીધું છે. ફોકસ છે ને નાવાનો ટાઈમ નથી મળતો. સવારમાં ઘરનું વાસી કામ કરીને ત્યાં રસોઈ બનાવવાનો ટાઈમ થઈ જાય. રસોઈ બનાવી લઈ પછી જમીને થોડીક આરામ કરી લઈએ. બપોર પછી એમ થાય હમણાં તો બપોર પછી એટલી નીંદર આવે ને 5 વાગે ઠેઠ નીંદર ઉડે. એટલે આજ તો છે ને સવારમાં વહેલી ઉઠી ગઈ એટલે મેં કીધું છે ને પહેલાં નાહી લો. કપડાં થોડાક હતા એટલે આજ કપડાં નથી ધોવાના કારણ કે પાણી નથી આવ્યું. કાલ પાણી આવશે ને એટલે કાલ કપડાં ધોઈ નાખી. અટાણે આવે છે ને મહેમાન આવે છે, રસોઈ બનાવવાની છે. હું પહેલાં નાહી લઉં નહીં તો ગૂંચ કાઢવાની તો બાકી જ છે. અને મહેમાનો કોણ આવે ને બતાવીશ આવે પછી. અને જો વાડામાં તો હમણાં પવન બહુ હતો ને એટલે જો ચીકુઈ કેટલા ખરી ગયા ને નકરા પાન થઈ ગયા. જો ચારે બાજુ નકરા પાંદડા ખર્યા છે આ બાજુ. અને ચીકુઈ કેટલા ખરી ગયા છે જો. તો આજે કદાચ જો ટાઈમ મળશે ને તો ચીકુ છે ને ઉતારી લેવા. જો આ બાજુ કેટલા બધા ચીકુ છે. નકર પછી છે ને પવન હોય ને એટલે ખરી જાય છે. ચીકુ ખરી જાય છે. જો ચીકુ અહીંયા એક પડ્યું છે જો આ ચીકુ છે ને મોટા ખરી જાય છે. તો હવે છે ને ટાઈમ મળે ને એટલે ચીકુ ઉતારી લેવા છે. રેડીઓ છે ને રમે છે દાદા પાસે એક તો કરી રમે નંબર તો છે ને ઘરમાં ટકે જ નહીં. બાયણે ગયો છે. ક્યાંય ગયો? જય માતાજી. રુદુ જો મોઢામાં હલવાઈ દે, મોઢામાંથી કાઢ. જય માતાજી, જય રામાબીર. કેતો રુદુ જો કેવો ચાઈગલો તો બહુ જો બહારની આડો હંતાઈ જાહે. પાણી આવવાનું નહોતું પણ આ છે ને પાણી આવી ગયું. એટલે અમારા ગામમાં તો એવું હોય, વારો હોય તેથી આવે ન આવે ને એવું કાંઈ નક્કી ન હોય. તો છે ને પાણી આવી ગયું તો મેં કપડાં ધોઈ જ નાખું. તો જો કપડાં ધોઈને મેં સૂકવી દીધા છે. જો એટલા હતા બહુ ઝાઝા નહોતા એટલે મેં ધોઈને સૂકવી નાખું. અને રુદુ તો વયો ગયો છે ગામમાં. 11 વાગી ગયા છે ને હવે રાંધવું છે. તો છે ને મહેમાનમાં મેં તમને કીધું હતું ને તો મહેમાન આવી ગયા અને પાછા છે ને જૂનાગઢે ગયા છે. મહેમાનમાં તો બીજું કોઈ છે નહીં, મારા ભાઈ છે, મારા જેઠ આવ્યા છે. તો એને મેં કીધું હતું ને આગલા બ્લોગમાં કે છે ને એને કાગળિયાનું કામ કરવાનું છે. તો છે ને અહીંયા કાંઈ મેળ ન આવ્યો ને એટલે છે ને જૂનાગઢ ગયા છે. તો હવે એનું કાંઈ નક્કી નહીં હવે કંઈ આવે વહેલા મોડું થાય કારણ કે છે ને કાગળિયાના કામમાં તો એવું હોય ધક્કા ખવડાવે. ઠેઠ રાજકોટથી ધક્કો ખાધો પણ તો હજી કાંઈ મેળ આવતો નથી. હવે 2 દી રોકાવાનું થાય, 3 દી થાય ને કેટલા ધક્કા ખવડાવે છે. તો એવું બધું છે ને હવે આવે ને એટલે ખબર પડે કે શું થયું શું નહીં કાગળિયાનું એવું છે બધું. તો હવે છે ને હું વિચાર કરું છું કે હવે છે ને રસોઈ બનાવી નાખું કારણ કે છે ને 11 વાગી ગયા છે. અને શાકભાજીમાં તો છે ને દૂધી છે, તુરિયા છે ને રીંગણા ને એવું બધું લીધું છે. તો હવે શેનું શાક બનાવું કંઈ. આરતીબેને છે ને બટાટાની વેફર બનાવી. તો એને છે ને મારા હાથે મોકલાવી છે. જો બટાટાની વેફર છોકરાઓને ભાવે ને એટલે કે રૂડું હાથે હું મોકલાવું છું. જો મસ્તની બનાવી છે. જો મોકલાવી છે એટલી મોકલાવી મેં ના પાડી દીધી છે ને બહુ ઝાઝી બહુ મોકલાવતા કારણ કે છે ને રુદુ છે ને વેફર ને એવું કાંઈ ખાય નહીં. પડીકા તો ઓછા જ ખાય. પડીકામાં છે ને એ કુરકુરિયા ને એવું ખાય. આ વેફર દુકાનની નથી ખાતો. વેફર તો ખાતોય નથી. એટલે મેં કીધું હતું ને એટલે થોડીક મોકલાવી. એને તો 15 કિલોની બનાવી પણ છે ને મેં થોડીક કીધું ને એટલે થોડીક મોકલાવી છે. અને સવારના વાસણ જો હજી એમને પડ્યા છે ને બધા ગોઠવવાના છે. કપડાં ધોયા ને એટલે આવું બધું ઝીણા મોટું કામ બધું રહી જાય. એટલે હવે પેલા વાસણ ચડાવી દઉં ને પછી રસોઈ બનાવું. રસોઈ બની ગઈ છે ને રસોઈમાં તો છે ને રીંગણા બટાટા મટાણાનું શાક બનાવ્યું છે. જો રોટલી બની ગઈ છે ને હવે આ બાજુ છે ને રોટલા બને છે. એક ચડે છે અને એક હજી બાકી છે. પપ્પા આવી ગયા છે. જો એ તો અહીંયા કેવા હવા આવી છે આમ પાડાની જેમ પડી ગયા. એ કાંઈ એમ નહીં એમ ન થાય. પેલો છોકરો બાને તડકાનો રખડે છે તો રાંધે છે ને તો એને લઈ આવું તડકાનો. એને કાંઈ નહીં આવું એવું છે બધું મારી માથે છે. મારે કોને કહેવા જવું આવું દુઃખ છે કોને કેવું એવું છે બધું. હવે તમને મારે જો છે ને અસલ પાડાની જેમ જો પાડાની જેમ ભાભરે. હા આજ પહેલી વાર નવી હાલીને આવ્યા તો વળી થાકી ગયા. આવીને જો એક જ કામ કરે. આ દુકાનેથી આવી દીધો ફોન. બીજું કાંઈ નહીં. ઘરના કામમાં કાંઈ ધ્યાન નહીં. ઘઉં પડ્યા છે લીધેલા એમને તો એમ ન થતું કે ઠેકાણે પાડી લીમડો લઈ આવીએ તો ઘઉં ઠેકાણે પડી જાય એવું કાંઈ નહીં. હાલો ઠેકાણે છે ને 4 વાગી ગયા છે ને જો આપણે મીઠા છે હંજવારી ને ચાના વાસણ ને બધું બાકી છે. ચા પી લીધું છે. અને જો ભાઈ જૂનાગઢ થઈ ગયા છે ને કામ થઈ ગયું છે. અને એને છે ને હજી કાલે થકો છે. કાલે આજ સુધી રોકાવું જોઈએ. કાલે હજી કંઈક કામ છે ને એટલે
જો બેઠા છે કપડાં સુકાઈ ગયા છે તો જો કપડાં લઈ લઉં જોવો બધાય કપડાં સુકાઈ ગયા છે હવે છે ને કપડાં લઈ લઉં બધા ફટાફટ કપડાં સુકાઈ જાય તડકા પડે ટાણે છે ને 6 જેવો ટાઈમ થયો એવો છે ને મેં અહીંયા છે ને બટેટા બાફવા મૂકી દીધા છે કારણ કે પકોડા બનાવવાના છે અને છે ને મનીષાબેન ને બધા આવે છે હરેશભાઈ ને આવે છે કારણ કે કુકાભાઈ એટલે કે મારા જેઠ આવ્યા છે ને એક આવ્યા છે ને તમે આટો મારો આવી મૂકી દો વાંધો નહીં આવો તો મેં છે ને પકોડા બનાવી નાખું છે ને પેલા ગેસ ધીમો કરી નાખું ઉભરાય છે બટાટા કુકર આખું ભર્યું છે ને એટલે ઉભરાય છે તો મનીષાબેન તો મોડાવાના છે ને એટલે મેં કીધું હું રસોઈ બનાવવા માંડું કારણ કે પકોડા ને શાક ને રોટલી બધું બનાવી તો વાર લાગે એકલા તો વાર લાગે ને એટલે છે ને હવે બટેટા બાફા મૂકી દીધા ને હવે છે ને ચટણી મૂકી દઉં ને બ્રેડનું મેં કીધું છે અમારા ગામમાં જ ન મળે બાજુના ગામમાં જવું પડે લેવા હમણાં ભાઈ લઈ આવી દે તો એવું છે અને છે ને વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો તમને છે ને વિડીયો જોવાની મજા આવશે ને આ વિડીયો છે ને અમે કાયમ છે ને 8 વાગે અપલોડ કરી પણ આ વિડીયો આજ છે ને કદાચ મોડો આવશે પાકું નહીં કારણ કે આ આજનો જ વિડીયો આજે જ મૂકવાનો છે એવું છે એટલે હજી એડિટિંગ પછી કરીને પૂરો કરીને એડિટિંગ કરીને એટલે કાંઈ નક્કી નહીં 8 વાગે આવે કે ન આવે છે ને આપણે રસોઈ બની ગઈ છે શાક રોટલા જેવું બનાવવું બધું બન્યું છે પકોડાની ચટણી બની ગઈ છે જો મસ્ત મજાની પકોડાની ચટણી બનાવી નાખી છે અને આમાં તુરિયાનું શાક બનાવ્યું છે અને રોટલાની રોટલી બની ગયું છે હવે અહીંયા જો પકોડા ભરવાની બધી તૈયારી કરું છું પકોડાની બ્રેડ ને બધું લઈ લીધું છે અને મહેમાન આવી ગયા છે જો અહીંયા દેવો રુદુને રમે છે રુદુ જો રુદાને બહુ મજા આવી ગઈ કા અને મનીષાબેન હરેશભાઈ બધા જો અહીંયા બેઠા છે વાતું કરે છે બેઠા તો હવે છે ને મારે બ્રેડ ભરવાની છે ને પછી એક પકોડા બનાવવાના રહ્યા છે પછી પકોડા બની જાય પછી બધાને જમવા બેહાડી દઈ અને મનીષાબેન છે ને કંઈક લઈ આવ્યા છે જોવો એ આવે એટલે ખાલી તો આવે જ નહીં જો આમાં છે ને શાકભાજી લેવા ટમેટા લઈ આવ્યા છે કેટલા બધા ટમેટા છે ટમેટા કેવા છે હાલો તો હવે છે ને ફટાફટ છે ને પકોડા બનાવી નાખ જો પકોડા મસ્ત મજાના બનાવવા માંડ્યા છે જો આવી રીતે મેં કંઈક લોટ બાંધ્યો છે મેંદાનો ચણાનો મિક્સમાં અને જો એટલા બાકી છે એટલા તરાઈ ગયા છે ને એટલા બાકી છે અને અહીંયા જો પાકે છે તો એવું બધું છે તો હાલો તમારે બધાને પકોડા ખાવા હોય તો આવી જાઓ મસ્ત મજાના જો બને છે એકદમ કડકડિયા પકોડા બનાવું છું હોટલ જેવા બહાર બજારમાં મળે ને એવા પકોડા બનાવું છું એકદમ જો મસ્ત મજાના કડકડિયા થઈ ગયા છે પકોડા તો કડકડિયા હોય તો જ મજા આવે ખાવાની મનીષાબેન પકોડા બનાવે છે મને કે તું થાકી ગઈ છો ઊભી ઊભીને એટલે જો હવે એ પકોડા બનાવે છે એમાં નણંદ મારું કેટલું પેટમાં બરે હવે થોડાક રહ્યા છે એટલા તરાઈ ગયા જો એટલા જ રહ્યા છે પછી બધાને જમવા બેહાડી દઈ કા પછી થોડાક હું કરું તો મનીષાબેન બધાને જમવા બેહાડી દે પછી પેટમાં નો બારે દે ભાભી એમ કેમ કે નતો લોહી પી ગયો ખાવા જાવ એટલે જરી જરી થોડું થોડું કામ કરવું પડે મદદ કરવા લાગા પડે એને સારું લાગે એમ બીજું કાઈ ન હોય એવું કાઈ ન સારું લગાડવા હાટું એને કરી દેવા ખાલી મજાક કરીને અમારે તો બધાય નામ જ હોય અમે થોડા દી થઈ અમે ત્યાં જાય પછી અહીંયા આવે વળી પાછા ત્યાં જઈને અમારે એવું ચાલુ દેવા બધાય કામ દેવા અમારે કામ બીજા વગર હાલે નહીં નકર ઘણાય ને એવું નણંદ ને ભાભીયું ને એને હોય ભરતુંય ન હોય ને બાંધતા હોય ને અમારે એવું કાંઈ નથી અમે તો બધા હપીને રહી કા હળી મળીને રહી બધા 10-12 કિલોમીટર સેટા થઈ એટલે હા કાયમ ફોનમાં વાતો કરી અઠવાડિયું થાય તો કે હાલો અહીંયા ભજીયા ખાવા અમે તેડાવી દી આવે તો અમે આવી હા પાહે છે એટલે હાલે નકર તો પછી સેટા હોય તો કઈ આવી ન હોગે તો એવું બધું છે અમારે તમને બધાને કદાચ જોઈને એમ થતું છે કે કાયમ કેમ ઓલા વાંધે અમારે એવું હોય બધું જમી લીધું છે અને નવરા થઈ ગયા જો વાસણે ઉટકી લીધા છે જો વાસણે ઉટકીને રાખી દીધા છે અને મનીષાબેન ને એને રોકાવાના છે એટલે હવે નિરાયતે બેહીને બધી વાતો કરીશું અને જો એ તો બધી વાતો કરવા બેસી ગયા છે અને એની પહેલા હું તમને બતાવી દઉં જો લેપ લીધા ને એ રાતે ચાલુ કરીને એક નંબર રૂમનો સીન આવે જો કેવું મસ્ત દેખાય જો દેખાય પાછળ કેવું બ્લુ દેખાય છે એકદમ બ્લુ દેખાય રૂમ આખો જોવો
તો એવું છે ને અહીંયા જો બધા વાતું કરે છે જો બધા એવા બેસી ગયા છે બધા બેસીને વાતું કરે છે ને તો મેં કીધું મારે છે ને જે વિડીયો પૂરો કરવાનો બાકી છે વિડીયો પહેલાં પૂરો કરી લઉં ને પછી હું છે ને જાઉં વાતું કરું બેહું કારણ કે બધા પરિવારના ભેગા થઈને એટલે વાતું કરવાની બહુ મજા આવે અને જ્યાદા સમય ભેગા થતા હોય ભેગા તો થતા હોય પણ એ લોકો આવે ને ટાઈમ ન હોય કારણ કે એની દુકાન છે અમારી દુકાન છે અમે જઈને એટલે અમારે એમ થાય અમે ઘડીક બેસીને જમીને આવતા રહી કાંઈ નિરાતે બેસવાનો ટાઈમ ન મળે અને એ લોકોને એમ થાય અહીંયા આવે તો એને એમ થાય એ જમીને રાયતા વહી જાય પાસે છે ને એટલે વયા જાય અને આજે એ છે ને રોકાવાના છે એટલે આ તો નિરાતે બેસીને વાતું ચીતું કરીશું અને જો આખા પરિવાર આવે તો રહેવાની મજા આવે ફૂલ ફેમિલી હોય તો બહુ મજા આવે અને અમારી મજબૂરીના હિસાબેથી બે ભાઈઓ છે બે બેનું છે બે બેનું બાજુના ગામમાં ધારે છે અને બે ભાઈઓ છે તો અમે બધાથી નાના છે અને મોટા ભાઈ છે ને રાજકોટ રહી છે મજબૂરીના કારણે એને છે ને રહેવું પડે કામ કરવું ત્યાં કામ કરે એટલે રહેવું પડે ને આજ બે દિવસ આવ્યા છે તો મનસાબેન કે અમે રોકાઈ જઈને હવે જો બધા વાતું કરે છે તો હાલો જો ફૂલ ફેમિલીમાં રહેવાનું તો મજા છે મજા આવે બધા ભેગા બેસીને જમીએ અને વાતું કરીને એવું બધું છે તો આની સાથે છે ને વિડીયોને પણ અહીંયા એન્ડ કરી દઉં ને જો વિડીયો તમને પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ને મળશું નવા વિડીયો સાથે તો આવજો ગુડ નાઇટ જય માતાજી.